हेलो मित्रों, હું કમલ ગોર કેમિસ્ટ્રી આપ સર્વેનો ફરી એક વખત મારી આ YouTube ચેનલમાં સ્વાગત કરું છું। તો આજે આપણે સંખ્યાત્મક ગુણધર્મનો એક અંતિમ ટોપિક ભણવાનું છે ને ત્યારબાદ આપણે આ ચેપ્ટરને પૂરું કરવા તરફ જઈ રહ્યા છીએ। તો આપણે જે ટોપિક આજે ભણવાનું છે મિત્રો તે છે અભિસરણ એટલે કે ઓસ્મોસિસ। ખાસ કરીને બાયોલોજી વાળા મિત્રો આ ટોપિક થી પરિચિત છે, પણ મેથ્સ વાળા મિત્રો જરાય ચિંતા નહીં કરે। હું તમને બધાને આ ટોપિક એવી રીતે શીખવાડીશ કે આજ પછી અભિસરણનું જ્યારે પણ નામ પડે ત્યારે તમારા બધા જ ફંડા ક્લિયર હશે। તો અભિસરણ શું છે એ સમજવાથી પહેલા હું સામાન્ય ઘટનાઓ તમારી સમક્ષ મૂકું। દ્રાક્ષ અને બદામને જ્યારે આપણે પાણીમાં મૂકીએ છીએ ત્યારે તે ફૂલી જાય છે। ખાસ કરીને મુરઝાયેલા ફૂલ જે છે તેને જ્યારે શુદ્ધ પાણીમાં મૂકવામાં આવે તો ત્યારે તે ખીલી ઉઠે છે। વનસ્પતિના મૂળમાંથી વનસ્પતિના પ્રકાંડમાં પાણીનું વિનિમય થાય છે કે વનસ્પતિ ખાસ કરીને જે બીજની ફળદ્રુપતા છે, આ બધી જ ઘટનાઓ કેવી રીતે થતી હોય છે કે પછી આપણે એમ કહીએ કે રક્તકણને જ્યારે વધારે ખારાશવાળા પાણીમાં મૂકી દેવામાં આવે તો તે ફાટી જાય છે। મિત્રો આ બધી ઘટનાઓ કોને આભારી છે? તો આ તમામે તમામ ઘટનાઓ પાછળ જે કારણભૂત છે તે છે અભિસરણ। યસ, તો જો તમને અભિસરણ આવડી જાય તો તમામે તમામ ઘટનાઓના તમે આન્સર આપી શકો છો કે કેવી રીતે આ ઘટનાઓ થતી હશે। તો ચાલો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સમજીએ કે અભિસરણ શું છે। તો અહીં મેં અભિસરણની ડેફિનેશન મૂકી દીધી છે। તેનાથી પહેલા આપણે એક સામાન્ય કોન્સેપ્ટ ભણીએ જે છે પ્રસરણ। મિત્રો ધારો કે મારી પાસે એક એવો પાત્ર છે કે જે પાત્રમાં હું વચ્ચે એક સામાન્ય પડદો મૂકી દઉં છું, એટલે કે પાત્રને બે ભાગમાં ડિવાઈડ કરું છું। વચ્ચે એક પડદો મૂકું છું, પડદો કે જેની અંદર મોટા મોટા છિદ્રો છે। એટલે કે હું શું કરીશ કે આ પાત્રની વચ્ચે એક પડદો મૂકી અને પાત્રની બંને સાઈડ બે દ્રાવણ મૂકી દઉં છું। એક સાઈડ હું મૂકું છું દ્રાવણ M1, બીજી સાઈડ હું મૂકું છું દ્રાવણ M2, જ્યાં હું એમ કહી દઉં કે M1 ની સાંદ્રતા M2 કરતા વધારે છે। યસ મિત્રો, હું શું કરી રહ્યો છું? હું બે જુદા જુદા સાંદ્રતા વાળા દ્રાવણને એકબીજા સાથે એક પડદા મારફતે છૂટા પાડીને સંપર્કમાં રાખી રહ્યો છું। તો આ દરમિયાન એક વાત તમને હંમેશા યાદ રાખવાની, એકચ્યુઅલી તમે જાણો છો છતાંય કે દ્રાવણ કે જે દ્રાવક અને દ્રાવ્યનું બનેલું છે તેમાં દ્રાવકના ઘટક કણો પ્રમાણમાં કદમાં નાના હોય છે, જ્યારે દ્રાવ્યના ઘટક કણો કદમાં મોટા હોય છે। આ થઈ દ્રાવણની અંદર દ્રાવ્ય દ્રાવકના ઘટક કણોની સાઈઝની વાત કે દ્રાવકના ઘટક કણોની સાઈઝ કમ્પેરેટિવલી નાની હોય જ્યારે દ્રાવ્યના ઘટક કણો મોટા હોય છે। મેં બંને દ્રાવણને શું કર્યું છે? એક પડદા દ્વારા, એક સામાન્ય પડદા દ્વારા સંપર્કમાં રાખ્યું છે। એવો પડદો કે જેની અંદર મોટી સાઈઝના હોલ છે, એટલે કે તે દ્રાવક અને દ્રાવ્ય બંનેને પાસ થવા દે છે। તો આપણે અહીં એક કોન્સેપ્ટ સમજવાનું છે જે છે પ્રસરણ। હવે પ્રસરણનો સામાન્ય અર્થ શું થાય? તો પ્રસરણનો અર્થ થાય વધારેથી ઓછા તરફ વહન પામવું। વધારેથી ઓછાનો અર્થ શું થાય? મિત્રો ધ્યાન આપજો, અગર હું દ્રાવક પકડીને ચાલુ, સમજો જ્યારે હું કહું છું કે કોન્સન્ટ્રેશન M1 is greater than M2, એટલે કે અહીં સાંદ્રતા વધારે છે, અહીં સાંદ્રતા ઓછી છે, તો તમે શું કહેશો કે જેની સાંદ્રતા વધુ છે તેમાં દ્રાવક ઓછું હશે। સમજી શકાય એવું છે કે દ્રાવ્ય વધારે હશે, દ્રાવક ઓછું હશે। જેની સાંદ્રતા ઓછી છે તેમાં દ્રાવક વધુ હશે। તો પ્રસરણનો અર્થ શું થાય? તો દ્રાવકના વધારે જથ્થાથી દ્રાવકના ઓછા જથ્થા તરફ વહન પામવું। યસ મિત્રો ધ્યાન આપજો, અહીં જે પડદો છે તે દ્રાવ્ય દ્રાવકને બંનેને પસાર થવા દે છે। તો અહીં દ્રાવકનું વહન ક્યાંથી ક્યાં થવું જોઈએ? તો દ્રાવકનું વહન M2 થી M1 થવું જોઈએ। હું અહીં લખી દઉં છું કે દ્રાવકની ગતિ, દ્રાવકનું પ્રસરણ M2 થી M1 થાય છે। શા માટે? બીકોઝ M2 માં દ્રાવકનો જથ્થો વધારે છે, M1 માં દ્રાવકનો જથ્થો ઓછો છે। હંમેશા વધારેથી ઓછા તરફ વહન પામે છે। કોઈ તમને એમ પૂછી લે કે દ્રાવ્યનું વહન કેમ થતું હશે?
તો આન્સર આવશે M1 થી M2. કેવી રીતે? કારણ કે અગર અહીં દ્રાવક ઓછું છે તો દ્રાવ્ય વધારે હશે, અહીં દ્રાવક વધારે છે તો દ્રાવ્ય ઓછું હશે. તો દ્રાવ્ય કઈ તરફ આવ્યું? આપણે કહી શકીએ દ્રાવ્યને શું કહી શકીએ? દ્રાવ્ય સામાન્ય રીતે શું છે? દ્રાવણની સાંદ્રતા. યસ, સાંદ્રતાને આપણે કોનાથી માપીએ છીએ? દ્રાવ્યથી. તો જેની સાંદ્રતા વધારે છે તેનું દ્રાવ્ય પણ વધારે છે, જેની સાંદ્રતા ઓછી છે તેનું દ્રાવ્ય પણ ઓછું છે. તો તમે શું કહી શકો કે M1 થી M2 તરફ, એટલે કે વધારે સાંદ્રતાથી ઓછા સાંદ્ર. મિત્રો ધ્યાન રાખજો, બંનેને જે પડદા દ્વારા સંપર્કમાં રાખ્યું છે તે પડદામાં મોટા સાઈઝના હોલ છે જે દ્રાવ્યને પાસ થવા દે છે. અભિસરણ હું નથી સમજાવી રહ્યો, થોડીક વાર બાદ ઇન્ટ્રોડક્શન જે છે મૂકીશ. એનાથી પહેલા મેં એવો પડદો મૂક્યો છે જે દ્રાવ્ય દ્રાવક બંનેને પાસ થવા દે. તો અહીં દ્રાવ્ય દ્રાવક બંનેની ગતિ થાય છે, પ્રસરણ થાય છે. ફરી એકવાર, દ્રાવક ક્યાંથી ક્યાં જશે? દ્રાવક વધારેથી ઓછું એટલે કે ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા એટલે કે M2 થી M1. દ્રાવ્ય ક્યાં જશે? દ્રાવ્ય ક્યાં વધારે છે? જ્યાં સાંદ્રતા વધારે છે એટલે કે M1 થી M2. યસ મિત્રો, સમજી શકાય એવું છે, ખૂબ જ સરળ છે. પ્રસરણનો અર્થ શું થશે? વધારેથી ઓછા તરફ વહન પામવું. હવે હું અહીં એક નાનકડો ચેન્જ કરું છું. ધારો કે આ પડદાના બદલે હું મૂકી દઉં છું અર્ધ પારગમ્ય પડદો, સેમી પરમિએબલ પેપર SPM, જેને NCERT માં કહેવાય છે તે. તો અર્ધ પારગમ્ય પડદો એટલે શું? અર્ધ પારગમ્ય પડદો એટલે એવા પ્રકારનો પડદો જેમાં નાના નાના હોલ આવેલા છે. નાના નાના હોલ આવેલા છે તેના કારણે જેની સાઈઝ મોટી છે તેવા ઘટક કણો તેમાંથી પાસ થતા નથી. હવે દ્રાવણની જ્યારે વાત આવે તો દ્રાવણમાં કોની સાઈઝ મોટી છે? દ્રાવ્યની. કોની સાઈઝ નાની છે? દ્રાવકની. તો જે પોતાનામાંથી ફક્ત દ્રાવકને પાસ થવા દે. યસ મિત્રો, મારી સાથે રિપીટ કરજો. જે પોતાનામાંથી ફક્ત દ્રાવકના ઘટક કણોને પાસ થવા દે, દ્રાવ્યને પાસ થવા ન દે તેવા પડદાને અર્ધ પારગમ્ય પડદો કહે છે. એટલે કે હવે જો હું બંને દ્રાવણ કે જેની સાંદ્રતા જુદી છે, મિત્રો સમજજો, કોન્સેપ્ટ શું છે કે સાંદ્રતા પાછી સરખી નથી રાખવાની. અસમાન સાંદ્રતા ધરાવતા બે દ્રાવણને જ્યારે એકબીજા સાથે અર્ધ પારગમ્ય પડદા દ્વારા છૂટા પાડીને સંપર્કમાં રાખવામાં આવે ત્યારે શું થાય છે? ત્યારે જે ઘટના થાય છે તેને કહેવાય છે અભિસરણ. યસ, તો અર્ધ પારગમ્ય પડદો એટલે કે જે દ્રાવકના ઘટક કણોને પાસ થવા દેશે, કારણ કે તેમાં નાની સાઈઝના હોલ હોય છે. તો આ દરમિયાન અર્ધ પારગમ્ય પડદો કોણ હોઈ શકે? તો વનસ્પતિની કોષ દિવાલ છે, પ્રાણીની કોષ દિવાલ છે, પ્રાણીની મૂત્રાશયની જે કોથળી છે, જેમ કે ભૂંડની જે મૂત્રાશયની કોથળી હોય છે તે, આ બધા કુદરતી અર્ધ પારગમ્ય પડદા છે. તેવી રીતે બટર પેપર, પાર્ચમેન્ટ પેપર અને સેલોફેન કોથળી, આને કહેવાય છે માનવ નિર્મિત પારગમ્ય પડદા. વનસ્પતિ, પ્રાણી કોષ દિવાલ, પ્રાણી મૂત્રાશયની કોથળી, કુદરતી અર્ધ પારગમ્ય પડદા. તેવી જ રીતે બટર પેપર, પાર્ચમેન્ટ પેપર અને સેલોફેન કોથળી, આ થશે માનવ નિર્મિત પારગમ્ય પડદા. અને કોપર ફેરોસાયનાઇડ. યસ મિત્રો, કોપર ફેરોસાયનાઇડ નું સૂત્ર થાય Cu2Fe બ્રેકેટ CN6 બ્રેકેટ કમ્પ્લીટ. આને કહેવાય છે કોપર ફેરોસાયનાઇડ. આને કહેવાય છે ઉત્તમ અર્ધ પારગમ્ય પડદો. એક હોય માનવ નિર્મિત, એક હોય કુદરતી અને એક હોય ઉત્તમ પારગમ્ય. એટલે કે આ માનવ નિર્મિત જ છે પણ અતિ ઉત્તમ, સૌથી શ્રેષ્ઠ પારગમ્ય અર્ધ પારગમ્ય પડદો કોપર ફેરોસાયનાઇડ છે. હવે હું શું કરું છું? હું અહીં બે જુદી જુદી સાંદ્રતા વાળા બે દ્રાવણની અર્ધ પારગમ્ય પડદાથી છૂટું પાડીને સંપર્કમાં રાખી રહ્યો છું. તો ત્યારે ફરી એકવાર અહીં હું શું કહી શકું? મિત્રો ધ્યાન આપજો. હવે અહીં કારણ કે અહીં નાના નાના હોલ છે અને આપણે શું કહી શકીએ? SPM, સેમી પરમિએબલ પેપર, અર્ધ પારગમ્ય પડદો. મિત્રો ધ્યાન આપજો, અહીંથી હવે થોડીક વાર પહેલા શું થતું હતું? દ્રાવ્ય પણ વધારેથી ઓછું એટલે કે M1 થી M2 અને દ્રાવક પણ વધારેથી ઓછું એટલે કે M2 થી M1 ગતિ કરતો હતો. હવે અર્ધ પારગમ્ય પડદાની જે સાઈઝ છે નાની છે, છિદ્રોની સાઈઝ નાની છે, એટલે દ્રાવ્ય
દ્રાવ્ય ત્યાં પાસ થશે નહીં, કારણ કે દ્રાવ્યની સાઈઝ મોટી છે. તો અહીં દ્રાવ્યની જે ગતિ હતી તે શું થઈ જશે? બંધ થઈ જશે. તો અર્ધ પારગમ્ય પડદામાં ગતિ કોની થશે? ફક્ત દ્રાવકના ઘટક કણોની. દ્રાવક એટલે કે જ્યાં દ્રાવક વધારે છે ત્યાંથી જ્યાં ઓછું છે. આપણો કિસ્સો શું છે કે m1 m2 બે કોન્સન્ટ્રેશન છે, where m1 is greater than m2. અગર m2 સાંદ્રતા ઓછી છે તો તેનો અર્થ શું થશે? તેમાં દ્રાવક વધારે છે. ઓછી સાંદ્રતાના દ્રાવણમાં દ્રાવક વધારે છે. તો જ્યાં દ્રાવક વધારે છે ત્યાંથી જ્યાં દ્રાવક ઓછું છે તે તરફ ગતિ થશે. તો એક તો તમે એમ કહી શકો કે દ્રાવક વધારે છે ત્યાંથી દ્રાવક ઓછું છે ત્યાં ગતિ, અથવા તમે શું કહી શકો કે જ્યાં દ્રાવક વધારે છે ત્યાં સાંદ્રતા પણ ઓછી છે. તો ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ અર્ધ પારગમ્ય પડદાની હાજરીમાં સ્વયંભૂ પ્રવાહ રચાય છે. આપણે અહીં કાંઈ જ કરવાની જરૂર નથી. તમે પાત્રમાં બે દ્રાવણને અર્ધ પારગમ્ય પડદાથી છૂટું પાડી અને મૂકી દો તો ઓટોમેટિકલી સ્પોન્ટેનિયસ સ્વયંભૂ પ્રવાહ રચાય છે, કે જેમાં પોતમાળે m2 થી m1 દ્રાવકની ગતિ થાય છે. આ ગતિને જ યસ મિત્રો, યસ શું કહેવાય છે? અભિસરણ કહે છે. તો આ દરમિયાન એવું જરાય જરૂરી નથી કે તમે બે દ્રાવણ જ રાખો. ધારો કે અહીં હું એક દ્રાવણ રાખી દઉં છું, જ્યારે અહીં હું રાખું છું એક શુદ્ધ દ્રાવક, એટલે કે દ્રાવક અને તે દ્રાવકમાંથી બનાવેલું દ્રાવણ. બોલો સાંદ્રતા કોની વધારે હશે? ફરી એકવાર ઓબ્વિયસલી દ્રાવણની સાંદ્રતા દ્રાવક કરતા વધુ જ હોય, કારણ કે સાંદ્રતા ચલે છે દ્રાવ્યનો જથ્થો અને દ્રાવ્ય શેમાં છે? દ્રાવણમાં. તો ફરી એકવાર તમે શું કહેશો? અહીં ફક્ત દ્રાવક છે, ફક્ત દ્રાવક છે, જ્યારે અહીંયા દ્રાવ્ય પણ છે. ઓકે, ફક્ત દ્રાવક છે તો દ્રાવકનો જથ્થો વધી ગયો, દ્રાવકનો જથ્થો વધી ગયો તો જ્યાં વધારે છે ત્યાંથી ઓછું, એટલે કે ફરી એકવાર m2 થી m1. તો શું કહેવાય? જ્યારે બે દ્રાવણ રાખ્યા છે તો ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા દ્રાવણની. યસ, અને દ્રાવણ રાખ્યા છે તો દ્રાવકથી દ્રાવણ તરફ થતા અર્ધ પારગમ્ય પડદાની હાજરીમાં થતા સ્વયંભૂ પ્રવાહને શું કહેવાય છે? અભિસરણ કહે છે. યસ મિત્રો, વર્ડ ઉપર ડેફિનેશન મૂકી છે. જુદી જુદી યસ સમાન સાંદ્રતા નહીં ચાલે. ફરી એકવાર તમે કહેશો સર જો સરખી સાંદ્રતા હોય તો શું? તો કાંઈ જ ન થાય. તો ત્યારે જેમ પડ્યા છે તેમ જ પડ્યા રહેશે. જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો વચ્ચે અથવા શુદ્ધ દ્રાવક અને દ્રાવણ વચ્ચે. હવે ઇમ્પોર્ટન્ટ શું છે? જો અર્ધ પારગમ્ય પડદો, જો તમે ધારો કે ખાલી મેમ્બ્રેન એટલે કે પડદો મૂકો છો તો મિત્રો ગજબ થઈ જશે. તો દ્રાવ્ય પણ ગતિ કરશે, દ્રાવક પણ ગતિ કરશે, કારણ કે પ્રસરણનો અર્થ શું થાય છે? વધારેથી ઓછું. પણ અર્ધ પારગમ્ય પડદામાં નાના સાઈઝના હોલ હોવાથી તે દ્રાવ્યને પાસ થવા દેતા નથી, જેના કારણે ફક્ત અને ફક્ત કોની ગતિ થાય છે? દ્રાવકની ગતિ થાય છે. તો જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો વચ્ચે અથવા શુદ્ધ દ્રાવક અને દ્રાવણ વચ્ચે અર્ધ પારગમ્ય પડદો રાખવામાં આવે ત્યારે અનુક્રમે ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ, ઓછી સાંદ્રતા એટલે કે જેમાં દ્રાવકનો જથ્થો વધારે છે. ફરી એકવાર, ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણથી વધુ સાંદ્રતા એટલે કે જેમાં દ્રાવકનો જથ્થો ઓછો છે. એટલે કે આપણે શું કહી શકીએ? દ્રાવકના વધારે જથ્થાથી દ્રાવકનો ઓછો જથ્થો. ઉલટું બોલો, દ્રાવણની ઓછી સાંદ્રતાથી દ્રાવણની વધારે સાંદ્રતા તરફ, અથવા દ્રાવણ તરફ, અથવા શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ. શું કહેવાય? શુદ્ધ દ્રાવક અને દ્રાવણ બંને વચ્ચે શું ડિફરન્સ છે? શુદ્ધ દ્રાવક એટલે ખાલી દ્રાવક, જ્યારે દ્રાવણ એટલે તેમાં દ્રાવ્ય પણ છે. દ્રાવ્ય હોવાના કારણે દ્રાવકનું પ્રમાણ ઘટે છે. તો ફરી એકવાર ઘટે છે તો પ્રમાણ ક્યાં વધારે છે? ફક્ત શુદ્ધ દ્રાવકમાં. તો શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ સ્વયંભૂ, ઓટોમેટિકલી આપણે કાંઈ જ નથી કરવાનું, સ્વયંભૂ પ્રવાહ રચાય છે. આ ઘટનાને યસ માય ડિયર ફ્રેન્ડ શું કહેવાય છે? અભિસરણ કહે છે. તો આ થયું ફર્સ્ટ ઓફ ઓલ તમારું અભિસરણનું કોન્સેપ્ટ. હવે આ અભિસરણની અંદર આપણે બીજા 3 કોન્સેપ્ટ સમજવાના છે, જે છે સમઅભિસારી, અતિ અને અલ્પ અભિસારી, તેમજ અભિસરણ દબાણનું સૂત્ર. તો મિત્રો અભિસરણ એટલે શું મેં તમને સમજાવ્યું. તો ત્યારે ફરી એકવાર એક બે બેઝિક પ્રશ્નો ત્યાં ઊભા થાય કે સર અભિસરણ ક્યારે લાગુ પડે?
મિત્રો જ્યારે બે જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણ એકબીજાના સંપર્કમાં અર્ધપારગમ્ય પડદા દ્વારા રાખવામાં આવે, ખાલી પડદો ન ચાલે નહીંતર અભિસરણ નહીં થાય, સમાન સાંદ્રતા ન ચાલે નહીંતર અભિસરણ નહીં થાય. તો આ દરમિયાન પ્રશ્ન છે કે શું અભિસરણ કે જે સ્વયંભૂ પ્રોસેસ છે તે ચાલતું જ રહે છે, ક્યારે સ્ટોપ નથી થતું? એવું નથી મિત્રો. કેમિસ્ટ્રીમાં એક બેઝિક કોન્સેપ્ટ આપણે ભણ્યા છીએ જે છે ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલન. સંતુલનનો અર્થ શું થાય છે જે તમે જાણો છો. જ્યારે સંતુલન સ્થાપિત થશે, બે દ્રાવણ કે દ્રાવણ અને દ્રાવકની વચ્ચે સંતુલન સ્થાપિત થશે એટલે કે જ્યારે દ્રાવક અને દ્રાવણની કે બંને દ્રાવણની સાંદ્રતા સમાન બને. યસ મિત્રો, ફરી એકવાર સમજો, શરત જ આ છે કે અસમાન સાંદ્રતામાં અભિસરણ થાય. તો અભિસરણ ક્યાં સુધી થાય? જ્યાં સુધી બેની સાંદ્રતા સરખી ન થઈ જાય. M1 is greater than M2 or C1 is greater than C2 આપણે કહીએ, પણ આપણે અહીં એક શરત મૂકવાની કે when C1 is equals to C2, જ્યારે બંનેની સાંદ્રતા સરખી થાય તો આ સ્વયંભૂ પ્રવાહ અટકી જાય છે, અભિસરણની ઘટના આગળ થતી નથી. દ્રાક્ષમાં પાણી ભરી શકાય, ભરાય પણ છે એક ચોક્કસ માત્રા સુધી, ત્યાર પછી દ્રાક્ષ ફાટી જાય છે અથવા પાણી ભરાતું નથી. તો હવે અહીં મને તમને એક બીજું કોન્સેપ્ટ સમજાવવાનું છે, ત્યારબાદ આપણે આગળ વધીએ અને નવા નવા કોન્સેપ્ટ સમજીએ. તેનાથી પહેલા જે કોન્સેપ્ટ સમજવાનું છે તે છે અભિસરણ દબાણ. ફરી એક વખત બે જુદા જુદા પાત્રમાં બે જુદી જુદી સાંદ્રતા વાળા દ્રાવણ અથવા દ્રાવણ અને દ્રાવકને એકબીજા સાથે SPM એટલે કે સેમી પરમિએબલ પેપર એટલે કે અર્ધપારગમ્ય પડદો, વનસ્પતિ દિવાલ, પ્રાણી દિવાલ, પાર્ચમેન્ટ પેપર, બટર પેપર, કોપર ફેરોસાયનાઇડ, કોઈ પણ અર્ધપારગમ્ય પડદો જ્યારે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણની વચ્ચે મૂકવામાં આવે છે ત્યારે હંમેશા જો અહીં C1 is greater than C2 છે તો શું કહેવાનું છે? ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ વહન થાય છે દ્રાવકના ઘટક કણોનું, કારણ કે આ દ્રાવ્યને તો પાસ થવા દેશે નહીં, જેને અભિસરણ કહે છે. પણ એ તો મેં તમને સમજાવી દીધું, તમે કહેશો આ તો મને આવડે છે. ઓકે, તો આપણે એક બીજું કોન્સેપ્ટ સમજવાનું છે જે છે અભિસરણ દબાણ. અભિસરણને મિત્રો અંગ્રેજીમાં કહેવાય છે ઓસ્મોસિસ, જેનો અર્થ થાય છે ધકેલવું. અહીં આપણે સમજવાનું છે ઓસ્મોટિક પ્રેશર. નાઉ what is the meaning of osmotic pressure? Can we define? Yes, obviously. તો મેં અહીં ડેફિનેશન લખી છે, પણ આપણે પહેલા સમજી લઈએ. અભિસરણ દબાણનો અર્થ શું થાય? મિત્રો તમે જ્યારે બે પાત્રને મૂકો છો તો બંને પાત્રો ઉપર એક ચોક્કસ દબાણ તો પહેલેથી લાગે છે, વાતાવરણનું દબાણ. અભિસરણ દબાણનો અર્થ થાય અભિસરણની ઘટના રોકવા માટે લાગુ પડતું બાહ્ય વધારાનું દબાણ. યસ મિત્રો, સમજો, વધારાનું દબાણ. એક ચોક્કસ પ્રેશર, એટમોસ્ફેરિક પ્રેશર ઓલરેડી સિસ્ટમ ઉપર લાગેલું છે, જે વધારાનું દબાણ સિસ્ટમ ઉપર લાગશે જેના કારણે અભિસરણની ઘટના અટકશે. આ દબાણને કહેવાય છે ઓસ્મોટિક પ્રેશર. હવે પ્રશ્ન એ છે કે અભિસરણની ઘટના અટકાવવા માટે આપણે જે એડિશનલ પ્રેશર છે, એક્સટર્નલ પ્રેશર છે, તે કઈ સાઈડ લગાડવાનું છે? જે સાઈડ સાંદ્રતા વધારે છે તે સાઈડ કે જે સાઈડ સાંદ્રતા ઓછી છે તે સાઈડ? તો સિમ્પલ છે, ફ્લો જ્યાં આવતો હોય, ફ્લોને રોકવા માટે શું કરવું પડે? તમે વિચારો તો ફ્લોને રોકવા શું કરે? ધારો કે હું અહીંથી ધક્કો આપું છું અને તમને મને રોકવો છે, તો તમને મને શું કરવાનું? પાછળથી કે આગળથી ક્યાંથી ધક્કો આપવાનો? ઓબ્વિયસલી છે, ફ્લોને રોકવા માટે ફ્લોની સામે કામ કરવું પડે છે. જો ફ્લો ક્યાં આવે છે? ક્યાં આવે છે? વધારે દ્રાવકથી ઓછું દ્રાવક, ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા. અહીં ફ્લો આવે છે, અટકાવવા માટે આપણે ક્યાંથી બળ લગાડશું? ફ્લોની સામે. તો આપણે પ્રેશર ક્યાં લગાડવાનું છે? જેની સાંદ્રતા વધારે છે, બીકોઝ ફ્લો ક્યાં આવે છે? જેની સાંદ્રતા વધારે છે, જ્યાં દ્રાવ્ય વધારે છે, જ્યાં દ્રાવક ઓછું છે. તો જ્યાં દ્રાવણની સાંદ્રતા વધારે છે તેના ઉપર લાગતું જે વધારાનું દબાણ છે, જેના કારણે મિત્રો સમજો, એટલું દબાણ કે જેના કારણે શું થઈ જાય? આ ફ્લો અટકી જાય. અહીં બે વાત છે. ધારો કે તમે એટલું દબાણ લગાડો કે ફ્લો જે છે એ પાછું વધારે સાંદ્રતાથી ઓછું સાંદ્રતા તરફ. તમે કહેશો એમ કેમ થાય? થાય ને મિત્રો, ઓબ્વિયસલી બધું પોસિબલ છે. શા માટે પોસિબલ નથી? પોસિબલ છે. આપણે અહીંથી એટલો જોરદાર ધક્કો લગાડીએ કે આ કમ્પાઉન્ડ અહીંથી ત્યાં ચાલ્યું જાય, તો પછી પાછું એને ઓસ્મોટિક પ્રેશર ન કહેવાય. ઓસ્મોટિક પ્રેશર શું છે? ઓસ્મોટિક પ્રેશર એ છે કે જ્યાં તમે
આ ઓસ્મોસિસને સ્ટોપ કરી દો છો. મિત્રો સમજો, ઓસ્મોસિસને અભિસરણને અટકાવવા માટે જે દબાણ લગાડીએ છીએ તે અભિસરણ દબાણ છે. જો તમે એટલો દબાણ લગાડો કે અભિસરણની ઘટનાથી વિરુદ્ધ ઘટના થાય. અભિસરણની ઘટના શું હતી? ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા. જો ધારો કે વધારે સાંદ્રતાથી યસ વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા, તો આને કહેવાય છે ગુજરાતીમાં પ્રતિ અભિસરણ, અંગ્રેજીમાં RO. યાદ છે ક્યાં? ઘરની અંદર RO સિસ્ટમ, રિવર્સ ઓસ્મોસિસ. યસ મિત્રો, આપણા ઘરે પાણી શુદ્ધ કરવા માટે જે મશીન આપણે લગાડેલું છે RO સિસ્ટમ, તે આ જ પ્રોસિજર ઉપર, મેથડ ઉપર કામ કરે છે કે જ્યારે ઓસ્મોટિક પ્રેશરથી વધારે પ્રેશર તમે લગાડો છો ત્યારે વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન થાય છે દ્રાવકના ઘટક કણોનું, જેને કહેવાય છે રિવર્સ ઓસ્મોસિસ. પણ તેનાથી પહેલા ફરી એકવાર હું અભિસરણ દબાણની વ્યાખ્યા અહીં તમને સમજાવી દઉં. તો જ્યારે દ્રાવક અને દ્રાવણ અથવા અસમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણો વચ્ચે અર્ધ પારગમ્ય પડદો મૂકવામાં આવે ત્યારે વધુ સાંદ્રતા ધરાવતા, દ્રાવક અને દ્રાવણમાં તો દ્રાવણની સાંદ્રતા વધારે હોય, પણ બે અસમાન સાંદ્રતામાં વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ ઉપર કેટલું વધારાનું દબાણ, PATM તો છે જ, કેટલું વધારાનું દબાણ, વધારે સાંદ્રતા ધરાવતા, અહીં C1 is greater than C2 છે, તો કેટલુંક વધારાનું દબાણ લાગુ પાડવામાં આવે તો દ્રાવકનો પ્રવાહ અથવા ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણના પ્રવાહને વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ આવતા રોકી શકાય. એટલે કે જો ધારો કે અહીં દ્રાવક, અહીં દ્રાવણ છે, તો દ્રાવક જે અહીં આવે છે તેને રોકી શકાય. બંને સાઈડ દ્રાવણ છે, અહીં સાંદ્રતા વધારે છે, ફરી એક વખત આવે તો દ્રાવક જ છે, આ દ્રાવકને રોકી શકાય. આ રોકવા માટે જે દબાણ લાગે છે તેને અભિસરણ દબાણ પાઈ કહે છે. તો ઇન શોર્ટ, અભિસરણ દબાણ પાઈ શું છે? દ્રાવકની ગતિને રોકવા માટે દ્રાવણ, વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણ ઉપર લાગુ પડતો દબાણ. હા, પ્રેક્ટિકલી તેનું રિલેશન કોની સાથે છે? તો તેનું રિલેશન છે કોન્સન્ટ્રેશન, ખાસ કરીને કારણ કે અહીં દ્રાવણની વાત થાય છે તો આપણે મોલાલિટી નહીં પણ મોલારિટી લઈશું. આપણે શું કહી શકીએ કે જેટલી સાંદ્રતા વધારે છે એટલો ફ્લો વધારે આવશે, જેટલો ફ્લો વધારે આવશે એટલો પ્રેશર વધારે લગાડવું પડશે. તો એક તો શું કહી શકાય કે સાંદ્રતા વધતા અભિસરણ દબાણ વધે છે. બીજું કહી શકાય કે અભિસરણ દબાણ એટલે કે ઓસ્મોટિક પ્રેશર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર, ખાસ કરીને એબ્સોલ્યુટ ટેમ્પરેચર, નિરપેક્ષ શૂન્ય તાપમાન. જેટલું ટેમ્પરેચર વધારે છે એટલું ફરી એક વખત ફ્લો વધી જશે. તો ફરી એક વખત ફ્લોને અટકાવવા માટે આપણે ઓસ્મોટિક પ્રેશર વધારે આપવું પડશે. તો આપણે શું કહી શકીએ? આપણે કહી શકીએ પાઈ ઇઝ ડાયરેક્ટલી, જો બંનેને જોડી દઈએ તો પાઈ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ mt. ઓકે, સો finally equation will be pi equals to mRT, where m is not a molecular mass. અહીં m નો મતલબ મોલેક્યુલર માસ નથી થતું મિત્રો. અહીં m નો અર્થ થાય છે દ્રાવણની મોલર સાંદ્રતા. તો મોલારિટી નો અર્થ શું થાય મિત્રો? મોલારિટી નો અર્થ થાય મોલ બાય લીટર. મોલ નો અર્થ શું થાય? વજન ભાગ્યા આણ્વીય દળ. તો આપણે આ મૂકીએ ને, m ના બદલે શું મૂકી દઈએ? n by v. યસ. હવે n ઇક્વલ્સ ટુ શું મૂકી શકાય? w by mw. તો ફાઇનલી શું મુકાય? કે જ્યાં I શું છે? અભિસરણ દબાણ. સામાન્ય રીતે આપણે સીમામાં આપીએ છીએ 12 માં. યસ. n જે છે, ઓકે સોરી, હવે અહીં n ના બદલે શું આવી જશે? w. w નો અર્થ શું થશે? દ્રાવ્યનું વજન, જે સીમામાં આપીએ છીએ ગ્રામમાં. t શું થશે? તાપમાન, સામાન્ય રીતે આપણે સીમામાં આપીએ છીએ કેલ્વિનમાં. mw નો મતલબ શું થશે? આણ્વીય દળ ગ્રામ પ્રતિ મોલમાં. આ સેમાં થશે ગ્રામમાં. v શું છે? કદ છે. કદ સેમાં આપતા હોઈએ આપણે? લીટરમાં. ફાઇનલી r શું છે? તો r છે વાયુ અચળાંક. મિત્રો જો તમને અહીં દબાણ શોધવું જ છે તો r જે છે તમે 0.082 0.08314 મૂકો છો. તમે જે મૂકશો તેના આધારે બાર એટમોસ્ફેરિક પ્રેશર કે પાસ્કલમાં તમને
પાઈ મળશે. પણ જો તમને પાઈ આપ્યું છે, લાઈક તમને 12 માં આપ્યું છે, તો r ની વેલ્યુ એના પ્રમાણે મુકાય. તો r ની વેલ્યુ એ તમારા અચળાંક એટલે કે દબાણના અચળાંક ઉપર આધાર રાખે છે. આપણે આના બેઝ ઉપર અભિસરણ દબાણ શોધી શકીએ છીએ. હવે ખાસ કરીને અભિસરણ દબાણ નો યુઝ ક્યાં થાય? તો એક જબરદસ્ત યુઝ છે મિત્રો. અભિસરણ દબાણ પદ્ધતિ વડે આપણે જૈવિક અણુ બાયોમોલેક્યુલ્સ એટલે કે પોલિમર પદાર્થોનું આણ્વીય દળ શોધી શકીએ છીએ. તમે કહેશો આ કેવી રીતે? હું તમને કહી દઉં. બાયોમોલેક્યુલ, બાયોલોજીના મિત્રો સમજે છે, બાયોમોલેક્યુલ એટલે જૈવિક અણુ, એટલે મોટા મોટા અણુ. ગ્લુકોઝ, સુક્રોઝ, કાર્બોહાઈડ્રેટ જે છે, એમિનો એસિડ જે છે, સેલ્યુલોઝ જે છે, આ બધા પદાર્થો જેના આણ્વીય દળ 10,000 થી લાખ થી 5 લાખ જેટલા છે. એટલે કે જેમાં ઘટક અણુની સંખ્યા વિશાળ છે, એટલે આપણે એને પોલિમર કહીએ છીએ, વિશાળ શૃંખલા ધરાવતા અણુ. તો તેના આણ્વીય દળને શોધવા માટે પદ્ધતિ બહુ ઇફેક્ટિવ છે. તમે mw ને ઓબ્જેક્ટ કરો તો WRT બાય પાઈ b ના બેઝ ઉપર તમે તેના મોલેક્યુલર દળ ફાઇન્ડ આઉટ કરી શકો. તમે કહેશો એવું શા માટે? હું તમને કહું, કારણ કે મોલારિટી આપણે જ્યારે લઈએ છીએ તો સામાન્ય રીતે મોલારિટીમાં ઓરડાનું તાપમાન લેવાય, ઓરડાનું તાપમાન. હવે આ જે બાયોમોલેક્યુલ્સ છે ને એ ઓરડાના તાપમાને સ્થાયી છે. જો તમે ઊંચું તાપમાન આપો ને તો બાયોમોલેક્યુલ અનસ્ટેબલ થઈ જાય, અનસ્ટેબલ થઈ જાય. આ પદ્ધતિમાં જે ટી આપણે મૂક્યું છે એ મોલારિટીના માનમાં છે, એટલે કે ટી મોલારિટી માટે ઓરડાનું તાપમાન હોય, અને ઓરડાના તાપમાને બાયોમોલેક્યુલ સ્ટેબલ હોય. એટલા માટે જો આ પ્રોસેસનો તમે યુઝ કરો તો બાયોમોલેક્યુલનું જે મોલેક્યુલર માસ છે, આણ્વીય દળ છે, ખૂબ જ સરળતાથી શોધી શકાય છે. તો હવે હું અહીં બોર્ડ ઉપર ફટાફટ ઉદાહરણ લખી દઉં કે જેના અભિસરણને આપણે અહીં સમજ્યા છીએ, અને ત્યાર પછી આપણે આગળ વધશું. ત્યારબાદ મિત્રો આપણે અભિસરણની ઘટનાના ઉદાહરણ સમજીએ. તો પહેલું ઉદાહરણ મેં મૂક્યું છે ત્યાં કે રક્તકણોને ક્ષારીય પાણીમાં મૂકવાથી તે ફાટી જાય છે. આપણે આ કોન્સેપ્ટને સમજવાનો પ્રયાસ કરીએ કે સામાન્ય રીતે રક્તકણ અહીં એક ફિગરમાં તમે જોઈ શકો છો કે પાણીમાં મેં રક્તકણ રાખ્યું છે. મિત્રો રક્તકણ છે ને તેમાં ક્ષારની સાંદ્રતા હોય છે 0.9% વજનથી કદ. હવે અહીં આપણે 3 કોન્સેપ્ટ સમજવાના છે: સમ અભિસારી, અલ્પ અભિસારી અને અતિ અભિસારી દ્રાવણો. સમ અભિસારીનો અર્થ શું થાય? તો જ્યારે બે દ્રાવણો જેની સાંદ્રતા સરખી છે, એટલે કે m1 m2 છે, અને તેના માટે એમ પણ કહી શકાય કે તેનું ઓસ્મોટિક પ્રેશર સેમ છે. તો બહુ સિમ્પલ છે ને. તમે શું કહો છો જો કે પાઈ CRT. યસ, શું લખી શકાય? pi1 C1 RT or m1 RT, pi2 m2 RT. અગર m1 અને m2 સરખા છે, r તો અચળાંક છે, આમે કેન્સલ થઈ જશે. આપણે અચળ તાપમાને લઈએ તો એ કેન્સલ થઈ જશે. તો અગર m1 m2 સરખા છે, એટલે કે બે દ્રાવણો જ્યારે બંનેની સાંદ્રતા સરખી છે તો અભિસરણની ઘટના થતી નથી. તો ત્યારે સંપર્કમાં રહેલા બંને દ્રાવણોને શું કહેવાય છે? સમઅભિસારી દ્રાવણો. આઇસોઓસ્મોટિક સોલ્યુશન, એટલે કે pi1 pi2 હોય, m1 m2 હોય, તેવા દ્રાવણોને કહેવાય છે સમઅભિસારી, આઇસોઓસ્મોટિક. ઓકે, તો બીજું છે અલ્પ અભિસારી અને અતિ અભિસારી. હવે આનો અર્થ શું થાય? તો બે દ્રાવણ જે એકબીજાના સંપર્કમાં છે, બે દ્રાવણ કે જે એકબીજાના સંપર્કમાં છે, તેમાં હાઇપો. જો મિત્રો અલ્પનો અંગ્રેજી અર્થ થાય છે હાઇપો. હાઇપોનો અર્થ થાય ઓછું, જ્યારે અતિનો અર્થ થાય હાઇપર એટલે કે વધારે. બે દ્રાવણ જે એકબીજાના સંપર્કમાં છે તેમાં જેની સાંદ્રતા ઓછી છે તેને કહેવાય છે અલ્પ અભિસારી દ્રાવણો. જેની સાંદ્રતા ઓછી છે, જેનું અભિસરણ દબાણ ઓછું છે, તેને કહેવાશે અલ્પ અભિસારી દ્રાવણો. જેની સાંદ્રતા વધારે છે તેને કહેવાશે અતિ અભિસારી, હાઇપરટોનિક સોલ્યુશન. એક બેઝિક એક્ઝામ્પલ લઈએ કે 0.1 મોલારિટી CuSO4 અને 0.2 મોલારિટી CuSO4 ને એકબીજા સાથે અર્ધપારગમ્ય પડદા દ્વારા સંપર્કમાં રાખ્યું છે. તો થશે શું કે 0.1 મોલારિટી થી 0.2 મોલારિટી આપણે ત્યાં પ્રવાહ, સ્વયંભૂ પ્રવાહ જોઈ શકીએ. તો આ દરમિયાન જેની સાંદ્રતા વધારે છે તેને કહેવાશે અતિ અભિસારી દ્રાવણ. જેની સાંદ્રતા ઓછી છે તેને કહેવાશે અલ્પ અભિસારી દ્રાવણ. તો ખૂબ જ સરળ કોન્સેપ્ટ છે. ઓકે, ચલો હવે અહીં સમજીએ કે પાણીમાં રક્તકણ મૂક્યું છે. ધારો કે પહેલા તો રક્તકણ જે છે તેમાં ક્ષારની સાંદ્રતા છે 0.9% વજનથી કદ. હવે આપણે અહીં ત્રણ કિસ્સા લઈએ. એક તો પાણીમાં પણ ધારો કે ક્ષારની સાંદ્રતા 0.9% છે, તો શું થશે? તો ત્યારે
ત્યારે બંનેની સાંદ્રતા સરખી થઈ ગઈ તો ત્યારે તેને કહેવાશે સમઅભિસરી દ્રાવણો અને ત્યાં અભિસરણ જોવા મળશે નહીં. ઓકે, તો આપણે હવે બીજા બે કિસ્સામાં એક કિસ્સો એવો લઈએ કે જ્યાં રક્તકણની સાંદ્રતા 0.9% પાણીથી વધારે છે અને બીજું કે પાણીમાં આપણે વધારાનું મીઠું નાખી દઈએ, પાણીમાં આપણે વધારાનું સોડિયમ ક્લોરાઇડ નાખી દઈએ અને તેની સાંદ્રતા વધી જાય. તો ત્યારે જ્યારે પાણીની સાંદ્રતા વધી જાય તો ત્યારે પાણીને કહેવાશે હાઇપરટોનિક, જ્યારે તેની સાંદ્રતા ઓછી છે એને કહેવાશે હાઇપોટોનિક. યસ, ઓકે, ચલો. તો પહેલું કોન્સેપ્ટ છે કે ધારો કે રક્તકણની સાંદ્રતા પાણીની સાંદ્રતા કરતા વધારે છે. હવે શાંતિથી વિચારો, અગર રક્તકણની સાંદ્રતા વધારે છે તો શું થશે? પાણી રક્તકણમાં ઉમેરાશે તો ત્યારે શું થશે? રક્તકણ ફૂલી જશે. યસ, સમજો, પાણી રક્તકણમાં ઉમેરાશે. રક્તકણની જ્યારે સાંદ્રતા વધારે છે, કારણ કે હંમેશા શું થાય છે? હંમેશા વધારે સાંદ્રતા તરફ આવે છે. અગર ધારો કે પાણીની સાંદ્રતા વધારે છે તો પાણીની સાંદ્રતા વધારે છે તો રક્તકણમાંથી પાણી તરફ શું થશે? વહન થશે. એના કારણે રક્તકણ શું થઈ જશે? સંકોચાઈ જશે. આપણે એક બેઝિક વાત લખતા હોઈએ છીએ કે મીઠું શરીર માટે આવશ્યક છે. એક રીઝન તમે જાણો છો કે ત્યાં આપણે ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવની વાત કરીએ છીએ, પણ એક બીજી પણ વાત છે કે જે લોકો ક્ષાર લેતા હોય છે, મીઠું લેતા હોય છે, એને બેનિફિટ શું થાય ખબર છે? જ્યારે આપણે મીઠું લઈએ ને તો આપણા બોડીમાં જે બ્લડ છે ને, રક્ત છે ને, તેમાં મીઠું ભળી જાય, જેના કારણે આપણા રક્તકણમાં મીઠાની સાંદ્રતા વધી જાય. હવે શાંતિથી વિચારો, અગર આપણા રક્તકણમાં મીઠાની સાંદ્રતા વધી ગઈ તો હવે જ્યારે આપણે પાણી લેશું, આપણે જ્યારે પાણી પીશું તો શું થશે? પાણી આપણા રક્તકણમાં ઉમેરાશે. પાણી ઓછી સાંદ્રતા, રક્તકણ વધારે સાંદ્રતા, પાણી આપણા રક્તકણમાં ઉમેરાશે, જેના કારણે રક્તકણમાં પાણી જળવાઈ રહેશે, જેનાથી તેનો ગ્રોથ થશે. ત્યાં આપણે તેનું બેનિફિટ લઈ શકીએ છીએ, એટલા માટે તે આવશ્યક છે. તો જુદા જુદા ઉદાહરણ લખી શકાય, જેમ કે કાચી કેરીને જ્યારે બ્રાઇનનો અર્થ શું થાય? મીઠાનું પાણી આપણે તમે જાણો છો આથીએ છીએ તો ત્યારે તે સંકોચાઈ જાય છે, અલગ અલગ અથાણામાં યુઝ થાય છે. કરમાયેલા ફૂલોને પાણીમાં મૂકવામાં આવે તો તે નવપલ્લિત થાય છે, એટલે કે શું કહી શકાય? ખીલી ઉઠે છે. વનસ્પતિમાં મૂળ દ્વારા જમીનમાંથી પાણીનું શોષણ થવું અને ત્યારબાદ વનસ્પતિના ઉપરના ભાગમાં ડાળી મારફતે જવું. ગાજર કે જે પાણી ગુમાવતા નરમ પડી ગયા છે તેને પાણીમાં મૂકતા પાછા કડક થઈ જાય છે. ક્ષારથી માંસનું પરિરક્ષણ થાય છે. બધી જ ઘટનાઓ પાછળ મૂળ કારણ શું છે? અભિસરણ. ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા દ્રાવણની વહન, વધારે દ્રાવકનો જથ્થો થી ઓછા દ્રાવકના જથ્થા તરફ વહન. યસ, તો આ થયું આપણું અભિસરણ દબાણ. ત્યાર પછી અતિ અભિસારી, અલ્પ અભિસારી અને સમઅભિસારી. હવે આપણે આ જે કોન્સેપ્ટ છે તેના દાખલાઓ ભણીએ. ચલો લેટ્સ સ્ટાર્ટ. ચાલો મિત્રો, હવે આપણે અભિસરણ દબાણને લગતા દાખલાઓ કરીએ. તો પહેલો દાખલો ત્યાં આપ્યું છે કે 10% વજનથી કદ સાંદ્રતા ધરાવતા ખાંડનું દ્રાવણ, ખાંડનો અર્થ થાય સુક્રોઝ. 10% વજન એટલે કે વજન આપ્યું છે 10 ગ્રામ, કદ કેટલું થઈ જશે? 100 ml એટલે કે 0.1 લિટર. તમે વ્યાખ્યા તો તમને યાદ હશે ને? હા, વજનથી કદની વ્યાખ્યા શું સમજાવી હતી? 100 ml દ્રાવણમાં ઉમેરેલા દ્રાવ્યના ગ્રામ જથ્થાને વજનથી કદ કહે છે. તો 100 ml માં જેટલું તમે ગ્રામ નાખશો એટલું percentage W/V થશે. તો યસ, ડન. ઓકે, ત્યાર પછી 69 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે. ટેમ્પરેચર શેમાં લખીએ આપણે? કેલ્વિનમાં. કેટલું થશે? 342 કેલ્વિન. તેના સિવાય શું આપ્યું છે? યસ, મોલેક્યુલર માસ આપણે અહીં જોઈએ. મોલેક્યુલર માસ કેટલું થશે? તો સુક્રોઝ છે, ખાંડ છે, ખાંડનો અર્થ સુક્રોઝ થાય. મિત્રો યાદ રાખજો, ગ્લુકોઝ નહીં, સુક્રોઝ. અને સુક્રોઝનો ફોર્મ્યુલા થાય C12H22O11, એટલે કે તમે કેલ્ક્યુલેટ કરશો so that will be 342 gram per mole. Okay, so yes, finally શું ફાઇન્ડ આઉટ કરવું છે આપણે? પાઈ અભિસરણ દબાણ. શું સૂત્ર છે તમારી પાસે? પાઈ WRT/mv. યસ, તમારી પાસે બધા ડેટા છે, પુટ કરો 1 by 1. 10. ઓકે, ઇન્ટુ r શું મૂકશું? તો શાંતિથી વિચારો, તમને પાઈ શેમાં જોઈએ છે? પાઈ તમને બારમાં જોઈએ છે કે પાઈ જે છે તમને ATM માં જોઈએ છે? તેના પ્રમાણે આપણે આગળ વધી શકીએ. તમને બારમાં જોઈતું હોય તો એના પ્રમાણે મૂકી શકાય, ATM માં જોઈતું હોય તો એના પ્રમાણે મૂકી શકાય. ધારો કે આપણે ATM પ્રમાણે મૂકીએ છીએ તો r થશે 0.0821, બાર પ્રમાણે 0.08314 થશે. 10 into 0.0821 into ટેમ્પરેચર કેટલું છે? તો ટેમ્પરેચર છે 342 divided by molecular mass 342 into
100 મૂકી શકાય, સોરી મિત્રો 100 નહીં મુકાય, 0.1 મુકાશે લીટરમાં. તો શું કહેવાશે 342 342 કેન્સલ થઈ જશે, આ 10 ઉપર આવશે તો 10⁻⁻1 થઈ જશે 100. તો ફાઇનલી 100 ઇન્ટુ થઈ જશે તમારું 8.2 ATM. યસ, કેલ્ક્યુલેશન કરું તો મિત્રો મને લાગે છે 8.2 આવશે. યસ, 8.2 ATM તમારો આન્સર આવી જશે. ખૂબ જ સરળ દાખલો છે. યસ, ચલો ત્યાર પછી બીજો દાખલો વિચારીશું. કીધું છે 300 કેલ્વિન તાપમાને 300 કેલ્વિન ટેમ્પરેચર તમને આપ્યું છે. દ્રાવણનું અભિસરણ દબાણ તમને આ વખતે આપ્યું છે પાઈ ઇક્વલ્સ ટુ 0.0821. તો મોલ પર લીટરમાં સાંદ્રતા કેટલી હશે? મિત્રો વિચારો તો મોલ પર લીટરનો અર્થ શું થાય? શું શીખવાડ્યું છે? દ્રાવ્યના મોલ, દ્રાવણનું કદ. યસ યસ યસ, મોલારિટી. અહીં તમને કહે છે કે સાંદ્રતા કયા ફોર્મમાં શોધો. આપણે જાણીએ છીએ અહીં જૈવિક અણુ કે જે ઓરડાના તાપમાને સ્થાયી છે અને ઓરડાના તાપમાને લેવાતી સાંદ્રતા મોલારિટી છે, એટલે અભિસરણ દબાણમાં મોલારિટી લેવાય. શું કહેવાય? પાઈ ઇક્વલ્સ ટુ mRT, અને m ફાઇન્ડ આઉટ કરવું છે તો m ઇક્વલ્સ ટુ પાઈ બાય RT. તો પાઈ છે 0.0821. r શું મૂકશો? તો આ તમારી પાસે ATM માં છે તો r મુકાશે 0.0821 ઇન્ટુ t કેટલું છે? કેન્સલ, આન્સર આવી ગયો 1/300 મોલારિટી. યસ, ડન. ત્યારબાદ આપણે આ કોન્સેપ્ટમાંથી એવા દાખલા કરીએ કે જે અવારનવાર જુદી જુદી કોમ્પિટિટિવ એક્ઝામમાં તેમજ બોર્ડની પરીક્ષામાં પણ પૂછાતા હોય છે. જેમ કે 300 કેલ્વિન તાપમાને 0.02 મોલારિટી યુરિયાનું જલીય દ્રાવણ ધરાવતા બીકર પાત્ર A અને 0.02 મોલારિટી શર્કરાનું જલીય દ્રાવણ પાત્ર B વચ્ચે અર્ધપારગમ્ય પડદો મૂકવામાં આવ્યો. મિત્રો બંને દ્રાવણ જોઈ શકો છો, સાંદ્રતા જુદી જુદી છે. અર્ધપારગમ્ય પડદો મૂકો બે જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણ વચ્ચે, એટલે કઈ ઘટના થાય? અભિસરણ દબાણ. અભિસરણ ક્યાંથી ક્યાં થાય? અભિસરણ હંમેશા ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા દ્રાવણની જ્યાં હોય ત્યાં થાય. એટલે કે અહીં શું થશે? 0.002 મોલારિટી શર્કરાથી 0.02 મોલારિટી યુરિયાના દ્રાવણ તરફ અભિસરણની ઘટના રચાશે. તો આ દરમિયાન કેટલું, કયા બીકર ઉપર કેટલું દબાણ લગાડવાથી? તો પહેલા તો આ જે દબાણ છે તેને અભિસરણ દબાણ કહેવાય. મેં તમને શું શીખવ્યું છે? અભિસરણ દબાણ એટલે ફ્લો હંમેશા ક્યાં લગાડે? ફ્લોની અગેન્સ્ટમાં. ફ્લો ક્યાંથી આવશે? ઓછી સાંદ્રતાથી, એટલે કે ક્યાંથી આવશે? બીકર B થી બીકર A માં આવશે. તો આપણે પહેલા તો દબાણ ક્યાં લગાડશું? તો તમારો આન્સર આવશે, ફર્સ્ટ આન્સર આવશે તમારો જે દબાણ લાગશે પાત્ર A ઉપર હશે. હવે આ દરમિયાન કેટલું દબાણ લગાડી શકાય? શું લખાય? પાઈ ઇક્વલ્સ ટુ mRT, જ્યાં r અને t ની વેલ્યુ, ખાસ કરીને t ની વેલ્યુ આપી છે, બરાબર છે. અગર આપણે એટમોસ્ફેરિક પ્રેશર ફાઇન્ડ આઉટ કરવું છે તો r ની વેલ્યુ પણ મૂકી શકાય 0.0821 ઇન્ટુ t કેટલું છે? 300. હવે ક્વેશ્ચન એ છે કે અહીં બે કોન્સન્ટ્રેશન છે તો c શું મુકાય? તો અહીં c નો મુકાય મિત્રો, અહીં મુકાય ડેલ્ટા c. ડેલ્ટા c ની વેલ્યુ શું થશે? તો બંનેની સાંદ્રતાનો જે ડિફરન્સ છે ને તે થશે તમારું ડેલ્ટા c. તો તમે શું લખશો? 0.02 માઈનસ 0.002. તો ઈ જે છે અહીં અગર તમે મૂકી દો 0.02 માઈનસ 0.002, તો ફાઇનલી તમને મળી જશે એટમોસ્ફેરિક પ્રેશર કે જે પ્રેશર કે જેની વેલ્યુ આવે છે અહીં 0.44. ખૂબ જ સરળ દાખલો છે. તમને શું કરવાનું? હંમેશા અભિસરણ દબાણ વધારે સાંદ્રતા વાળા પાત્ર ઉપર લગાડવાનું, અને બે દ્રાવણની સાંદ્રતા આપી હોય તો ડિફરન્સ લઈ લેવાનું સાંદ્રતાનો, તે તમારો ડેલ્ટા C થઈ જાય. યસ, ઓકે. ચલો ત્યાર પછી બીજો દાખલો ખૂબ જ અગત્યનો છે, અને આવા દાખલાઓ આ કોન્સેપ્ટમાંથી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા પણ હોય છે, બોર્ડની એક્ઝામમાં પણ પૂછાતા હોય છે. 2.7 ગ્રામ યુરિયા ધરાવતા 100 ml દ્રાવણનું અભિસરણ દબાણ સુક્રોઝના દ્રાવણ સાથે સમદાબી છે. તો 500 ml દ્રાવણમાં કેટલા ગ્રામ સુક્રોઝ દ્રાવ્ય કરેલ છે? એક જ વસ્તુ અહીં જોવાની છે. શું ખબર છે? સમદાબી. ઓકે, ચલો સમજીએ પહેલા તો સમદાબીનો અર્થ શું થાય? આ કોન્સેપ્ટ કયો છે? અભિસરણ દબાણનો. સમદાબીનો અર્થ થાય કે જ્યારે બંને દ્રાવણના અભિસરણ દબાણ સરખા છે. સમાન અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણોને કહેવાય છે સમદાબી દ્રાવણો. તો સમાન અભિસરણ દબાણ હોય તો તમે શું કહી શકો? પાઈ1 ઇક્વલ્સ ટુ પાઈ2. આમ લખી શકાય. આપણે એમ કહેશું અહીં કે પાઈ ઓફ, આપણે એમ કહી દઈએ કે પાઈ ઓફ યુરિયા ઇક્વલ્સ ટુ પાઈ ઓફ બીજો દ્રાવણ કોણ છે તમારો? સુક્રોઝ. હવે શું કહેવાય? પાઈ ઇક્વલ્સ ટુ
WRT બાય MV. યસ, તો શું લખાય? હવે R તો અચળાંક છે, બંને સાઈડ શું થઈ જશે? કેન્સલ થઈ જશે. શું તમને ટેમ્પરેચર આપ્યું છે? નથી આપ્યું તો તમે એને સરખું માનીને શું કરી દો? કેન્સલ કરી દો. હવે વિચારો કે યુરિયાનું વજન કેટલું છે? 2.7. યુરિયાનું સૂત્ર થાય NH2CONH2 નો આણ્વિક દળ થશે 60 ઇન્ટુ તમારું જે કદ છે એ થશે 0.1. તેવી રીતે અહીં આ વજન તમને શું કરવાનું છે? શોધવાનું છે. સુક્રોઝનું સૂત્ર થાય C12H22O11 એટલે કે 342 અને તેનું કદ કેટલું છે? 0.5. તો તમે ફાઇનલી અહીં W ને કરતા કરો તો તમારો આન્સર આવી જશે. જે મિત્રો આન્સર અહીં આવે છે 76.95 ગ્રામ. તો ખૂબ જ સરળ દાખલો છે. સમદાબી બેના સમ અભિસરણ દબાણ સરખા છે. પાઈ ઇક્વલ્સ ટુ પાઈ મૂકી દો અને ત્યાર પછી જે નથી આપ્યું તેને તમે કેન્સલ કરી દો. ચલો માની લઈએ કે અહીં કદ ના આપ્યું હોત તો શું કરત? તો કદ સરખું માનીને કેન્સલ કરી દે. તો આપણે અહીં બે માંથી એકનું વજન આપ્યું છે આણ્વિક દળ તમને ખબર હોય તો ત્યારે એવી રીતે પણ કરી શકાય. તો ચાલો આપણે એક બીજો દાખલો કરીએ. ત્યારબાદ મિત્રો આ કોન્સેપ્ટ માટે ખૂબ જ અગત્યના પ્રશ્નો હું તમને શીખવાડું કે જે જનરલી બાળકો સોલ્વ નથી કરી શકતા. ખૂબ જ સરળ પ્રશ્નો છે પણ કેટલીક વાર બેઝિક કોન્સેપ્ટ કોન્સન્ટ્રેશન ના ક્લિયર ન હોય તો ત્યારે આનો જવાબ નથી આવડતા, પણ આપણે ખૂબ જ સરળતાથી તેને સોલ્વ કરશું. તો 10 ગ્રામ પર લીટર યુરિયા ધરાવતું દ્રાવણ 5% વિભાજ્ય પદાર્થ ધરાવતા દ્રાવણ સાથે આઇસોટોનિક છે. સમજો છો? ઓસ્મોટિક આઇસોટોનિક નો અર્થ શું થાય? આઇસોટોનિક ને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સમઅભિસારી. સમઅભિસારી નો અર્થ શું થાય? કે જેના એવા બે દ્રાવણ કે જેના અભિસરણ દબાણ સરખા હશે. pi1 = pi2 એટલે કે શું લખાય? C1RT = C2RT. શું તમને બે અલગ અલગ તાપમાન આપ્યા છે? નથી આપ્યા. તો R અચળાંક કેન્સલ થઈ જશે, T પણ કેન્સલ થઈ જશે. ઓબ્વિયસલી સમજી શકાય એવું છે કે બે દ્રાવણ જેની સાંદ્રતા સરખી હોય તેને સમઅભિસારી કહે છે. તો આપણે શું લખી શકીએ? C1 = C2. જ્યાં આપણે વિદ્યુત અવિભાજ્ય પદાર્થનું આણ્વિક દળ ફાઇન્ડ આઉટ કરવું છે. તો આપણે શું કહી શકીએ? જો ફર્સ્ટ ઓફ ઓલ યુરિયા માટે હું તમને કહું તો યુરિયામાં તમને 10 ગ્રામ પર લીટર આપ્યા છે. હવે તમને અહીં શું કરવું છે? અહીં આપણે કહી દઈએ કે આ યુરિયાની સાંદ્રતા છે અને આ પદાર્થ X ની સાંદ્રતા છે. તો યુરિયાની સાંદ્રતા તો તમને મૂકવી પડશે. સાંદ્રતા આપણે મોલારિટીમાં લઈએ. મોલારિટીનો અર્થ શું થાય? મોલ પર લીટર. તો લીટર તો છે, તમને લાવવું પડશે મોલ, અને મોલ નો અર્થ શું થાય? તો ગ્રામ ડિવાઇડેડ બાય આણ્વિક દળને શું કહેવાય છે? મોલ. તો અગર આપણે આને ગ્રામ પર લીટર ને મોલારિટી વડે ભાગી શું કહેવાય? આણ્વિક દળ વડે ભાગી નાખી તો તમને શું મળી જશે? મોલારિટી. તો તમારી પાસે આણ્વિક દળ છે, યુરિયાનો આણ્વિક દળ કેટલું થાય? 60. તો 10 ડિવાઇડેડ બાય 16 ને શું કહેવાય? 10 ડિવાઇડેડ બાય 16 ને કહેવાય મોલ પર લીટર, એટલે કે 1/6 મોલારિટી. તો આ તમને મળી ગયું 1/6. યસ. ચલો સિમિલરલી અગર આપણે એક અજ્ઞાત પદાર્થ X માટે વાત કરીએ તો ત્યાં તમને શું કીધું છે? 5%. તો સમજી શકીએ આપણે, કારણ કે દ્રાવણ હોય તો વજનથી વજન ન લેવાય, 5% વજનથી કદ લેવાય. તો 5% વજનથી કદ એટલે કે 5% મતલબ 5 ગ્રામ પ્રતિ ml. તો પહેલા તો આપણે ml ને ત્યાં કન્વર્ટ કરવું પડશે શેની અંદર? લીટર ની અંદર. તમે વ્યાખ્યા યાદ કરો, શું શીખવાડ્યું છે મેં તમને? 100 ml દ્રાવણમાં જે દ્રાવ્યનો જથ્થો એડ થાય એને કહેવાય ટકા વજનથી કદ. 100 ml માં તમે શું કહેશો? 100 ml માં 5 ગ્રામ હોય તો લીટર એટલે કે 1000 ml માં કેટલું? તો મને લાગે છે કે આન્સર આવશે 50. તમે શું કહેશો? 50 ગ્રામ પર લીટર. હવે ફરી એકવાર આપણે મોલારિટીમાં કન્વર્ટ કરવું છે તો આપણે શું કરીએ? તેને m થી ભાગી નાખીએ. જે m શું થશે? તેનો મોલર માસ. તો આ સાંદ્રતા મળી ગઈ. ચલો અહીંયા મૂકી દો 50 ડિવાઇડેડ બાય m. હવે m ને કરતા કરો તો આન્સર આવશે 300 ગ્રામ પર. તો ખૂબ જ સરળ દાખલો છે મિત્રો. ખાલી કોન્સન્ટ્રેશનના ટર્મ શું કરવાના છે? તમને અહીં ફટાફટ સમજી લેવાના છે. યસ. ચલો ત્યાર પછી એક અંતિમ દાખલો કરી અને ત્યાર પછી આ કોન્સેપ્ટ પૂરું, એટલે કે આપણે તેના MCQ તો કરવાના જ છે. ઓકે ચાલો તો સમજીએ શું છે ત્યાર પછીનો પ્રશ્ન. જો વાંચો. ત્યાં તમને કીધું છે કે ગ્લુકોઝના બે દ્રાવણો અભિસરણ દબાણ yes 1.5 2.5 એટલે કે અલગ અલગ છે. ઓકે ધેન
જો પ્રથમ દ્રાવણનું 1 લિટર કદ અને બીજા દ્રાવણનું 2 લિટર કદ મિશ્ર કઈ યાદ આવે છે m1 v1 m2 v2 n1 v1 n2 v2 એવું કઈ તમને યાદ આવે છે? યસ. તો આપણે સિમિલર વે ઉપર આગળ જશું ને આપણે અહીં જો શું કરવામાં આવે છે, એક દ્રાવણ બીજો દ્રાવણ મિશ્ર કરીએ છીએ અને મિશ્ર કર્યા પછી આપણે અભિસરણ દબાણ ત્યાં અગર પૂછતા હોય તો આપણે ત્યાં તેને કેવી રીતે સોલ્વ કરી શકીએ? તો આપણે અહીં સીધો એક ફોર્મ્યુલા યુઝ કરી શકીએ કે જે આપણે m1 v1 ના માનમાં કરેલો છે. આપણે અહીંયા કહેશું pi1 v1 pi2 v2 pi delta v और આપણે કહી શકીએ કે v ટોટલ. યસ મિત્રો, આ પ્રકારના પ્રશ્નો આપણી એનસીઈઆરટી ની ટેક્સ્ટબુકમાં બી નથી આપેલા, પણ તમે અહીં આપણી YouTube ચેનલમાં જોઈ શકો છો. pi1 v1 pi2 v2 એકદમ સિમ્પલ છે. ચલો આપણે શું કહીએ 1.5 ઇન્ટુ એનું કદ કેટલું છે 1 પ્લસ કેટલું છે pi2 કેટલું છે, યસ કેટલું છે 2.5 એનું કદ કેટલું છે 2. ઓકે, આ પાઈ શું કરવાનું છે, શોધવાનું છે v ટોટલ કેટલું થશે, તો કદનો સરવાળો કરો 2 ને 1 3, તો આ શું થશે તમારું 1.5, આ થશે તમારું 5 ઇક્વલ્સ ટુ 3.5 એટલે કે આ થશે 6.5 ડિવાઇડેડ બાય 3 એટલે કે આ થશે એપ્રોક્સિમેટ 2.1 લાગે છે 2.16 અને આ તમારું એકમ થશે 12. તો મિત્રો ધેટ્સ ઓલ. અહીં આપણે દાખલા પૂરા થાય છે. હવે આપણે સમઅભિસારી, અલ્પ અતિ અભિસારી અને અભિસરણ દબાણ વધારે, અભિસરણ દબાણ ઓછું એમસીક્યુ કરીએ. તો મિત્રો આ ટોપિક માંથી કયા પ્રકારના એમસીક્યુ ખાસ કરીને બેસિક લેવલ ઉપર એમસીક્યુ પૂછી શકાય? નીચેના પૈકી કયું દ્રાવણ હાઇપોટોનિક છે? હાઇપો એટલે કે અલ્પ, જેની સાંદ્રતા ઓછી છે તેને કહેવાય હાઇપોટોનિક. તમે કહેશો સર બધાની સાંદ્રતા સરખી છે. મિત્રો આયનીય સંયોજનો હંમેશા વિયોજન પામે છે. જેમ કે NaCl છે તો NaCl શું કરશે, વિયોજન પામી Na+ Cl- એટલે કે બે ઘટક કણો છૂટા પાડશે. NaCl ની સાંદ્રતા 0.1 છે. તેના બે ઘટક કણોને તમે ઇન્ક્લુડ કરી દો તો ખરેખર સાંદ્રતા કેટલી થઈ જાય 0.2. તો ખાંડ જે છે તે અવિભાજ્ય પદાર્થ છે તો તેની સાંદ્રતા જેટલી છે એટલી જ રહેશે. સહસંયોજક સંયોજન. ફરી એકવાર Na2SO4 આપણે તેનું વિયોજન કરીએ તો કે સોર્બી Na1S 4O. અરે યાર મૂર્ખ ન બનો, આપણે અહીં એક વિડિયો ઓલરેડી બનાવી રાખ્યો છે નીટ માટે, ચેપ્ટર કેમિકલ બોન્ડિંગ નો, એમાં જઈને ચેક કરી આવો. SO4 2- આખો એક ઋણ આયન છે તો કેટલા આયન છૂટા પડશે 3, તો સાંદ્રતા કેટલી થશે 0.3 મોલારિટી. અને ફાઇનલી અહીં કેટલા ઘટક છૂટા પડશે 4, તો સાંદ્રતા 0.4 મોલારિટી. જેની સાંદ્રતા ઓછી છે તેને કહેવાય બીજાની સાપેક્ષે હાઇપોટોનિક. તો કોની સાંદ્રતા ઓછી છે 0.1 મોલારિટી ખાંડ. ક્લિયર છે મિત્રો? ચલો ત્યાર પછી આગળ વધી. નીચેના પૈકી કયું દ્રાવણ હાઇપરટોનિક છે? હાઇપર એટલે કે અતિ એટલે કે વધારે, જેની સાંદ્રતા વધારે છે. કોની સાંદ્રતા વધારે છે? 0.1 ઇન્ટુ કેટલા કરશો, FeCl3 છે તો 4 કરશો ને તો 0.4. ઓકે, NaOH એટલે કે કેટલા ઘટક થશે Na અને OH બે, તો 0.01 ઇન્ટુ 2 0.02 થઈ જશે. યસ. ઓકે, એવી રીતે યુરિયા વિદ્યુત અવિભાજ્ય છે તો તેનું વિભાજન થતું નથી, વિયોજન થતું નથી. જેટલા છે એટલા લખવાના 0.1. Na2SO4 માં કેટલા ઘટક છૂટા પડશે? બે સોડિયમ એક સલ્ફેટ એટલે કે 3 એટલે કે 0.3 એટલે કે ચેક કરો તો કોની સાંદ્રતા વધારે આવે છે 0.1 મોલારિટી FeCl3. યસ. ઓકે, ચલો આગળ વધીએ. ત્યાર પછી ખૂબ જ સારો પ્રશ્ન છે. 0.6% વજનથી કદ જ હોય ને, કારણ કે દ્રાવણ છે. યસ, નહીતર તો વજનથી વજન પણ લઈ શકાય. વજનથી કદ ખાલી જગ્યા સાથે આઇસોટોનિક છે. આઇસોટોનિક, હાઇપરટોનિક, હાઇપોટોનિક. આઇસો મતલબ કે સમાન સાંદ્રતા, હાઇપર એટલે વધારે, હાઇપો એટલે ઓછું. આઇસોટોનિક મતલબ કે 0.6% યુરિયાની સાંદ્રતા શોધી કાઢો. જેમ કે જો આ 0.6 શું છે, તો આ 0.6 મોલારિટી છે. તો કહેવાનો અર્થ શું છે કે કોની સાંદ્રતા 0.6% યુરિયા જેટલી હશે. તો તમે જોશો તો ખ્યાલ આવશે કે આ 3 મોલારિટી છે. તો કાં તો આ 3 ને વજનથી કદમાં કન્વર્ટ કરો અને કાં તો પછી આને મોલારિટીમાં કન્વર્ટ કરો. 3 ને કન્વર્ટ કરવા એના કરતા એકને કન્વર્ટ કરવું ઈઝી છે. આપણે 0.6% વજનથી કદને મોલારિટીમાં કન્વર્ટ કરવું હોય તો આપણી પાસે તો સીધો સૂત્ર છે. શું છે? મોલારિટી ઇક્વલ્સ ટુ percentage weight by W into 10 divided by molecular weight. તો શું થશે? આ કેટલું છે 0.6 into 10 divided by 60. તો આ કેટલું થઈ જશે તમારું 6/60 એટલે કે 0.1 મોલારિટી. તો 0.1 મોલારિટી યુરિયા તમને ઇન શોર્ટ આપ્યું છે. સમજો છો? યુરિયા વિદ્યુત અવિભાજ્ય છે.
0.1 નું 0.1 જ રહેશે. તો કોનું 0.1 છે? ઓબ્વિયસલી એ આવી ગયું ગ્લુકોઝ, પણ વિદ્યુત અવિભાજ્ય છે. 0.1 જો 0.6% છે અને 0.6% ગ્લુકોઝ મૂકશો અહીંયા 0.6 180 આવી જશે, સાંદ્રતા બદલાઈ જશે. ઓકે, હવે 0.1 દેખાય છે પણ એક્ચ્યુઅલી KCl છે, બે ઘટક પણ છૂટા પડશે તો 0.2 થઈ જશે. KCl છે 1.6 into 2 એટલે કે 1.2 થઈ જશે. તો આન્સર આવશે 0.1 મોલારિટી ગ્લુકોઝ. જો આપણે આ શરૂઆતમાં કોન્સેપ્ટ કર્યા, અગર તમને ક્લિયર હોય તો કેટલો ફાયદો થાય છે હવેના દિવસોમાં. બધું કનેક્ટેડ છે. અને નીટ JEE આ બધી એક્ઝામ્સ જે તમે કહેતા હો છો કે અઘરી છે, આ બધી અઘરી એમના માટે છે જેમને પ્રોપર કોન્સેપ્ટ નથી આવડતા અને કોન્સેપ્ટ આવડ્યા પછી તેમનું સોલ્યુશન નથી. મિત્રો, આ વર્ષે ધોરણ 12 વાળાને મેં ફૂલ કોર્સના 60 પેપર સોલ્વ કરાવ્યા. ફૂલ કોર્સના 60 પેપરનો અર્થ સમજો છો? 3000 MCQ તો ખાલી પેપરમાં સોલ્વ કરાવ્યા. પરિશ્રમની પરાકાષ્ઠા. અને જ્યારે આ પરાકાષ્ઠા હવે આપણે કરશું તો ત્યારે તમારું પણ સારામાં સારું રિઝલ્ટ, જેમ હવે ધોરણ 12 નું રિઝલ્ટ આવશે તો તમે જોઈ લેજો કે આપણું કેટલું સારું રિઝલ્ટ આવે છે, એટલું સારું રિઝલ્ટ તમારું પણ આવશે. ચિંતા ન કરશો, કોરોનાના આ ભયમાં ચિંતા નથી કરવાની. ફરી એકવાર કહીશ, આપણે પ્લસમાં છીએ અને તમને ફાયદો જ થશે. યસ, ચલો ત્યાર પછી આગળ વધીએ. સમાન તાપમાને નીચેનામાંથી કયા દ્રાવણની જોડ સમઅભિસારી હોઈ શકે? જોડ સમઅભિસારી હોઈ શકે મતલબ કે બંનેની સાંદ્રતા સરખી છે. જો 0.1 જ્યારે આ 0.1 નથી, આ કેટલી છે? 0.2 છે, કારણ કે Na અને Cl બે ઘટક કણ છૂટા પડે. ઓકે, આ કેટલી છે? BaCl2 એટલે કેટલા ઘટક થશે? 3. 3 into 0.2 આ કેટલું થશે? 0.6. જ્યારે આ 0.2 છે મતલબ આ પણ ના આવી શકે. તેવી રીતે અહીં જુઓ 0.1 NaCl એટલે કે આ કેટલું થઈ જશે? 0.2. જ્યારે આ થઈ જશે 0.3, કારણ કે આ ત્રણ ઘટક કણો છે, આ પણ ન થાય તો આન્સર તો આવી ગયો. શું આવી ગયો? D જોઈ લો. BaNO3 twice, ત્રણ ઘટક કણ થયા, સાંદ્રતા કેટલી થઈ? 0.3. Na2SO4 કેટલા ઘટક કણ થયા? 3, સાંદ્રતા કેટલી થઈ? 0.3. મતલબ બેની સાંદ્રતા સરખી છે. શું કહેવાય? સમઅભિસારી. ચલો ત્યાર પછી છેલ્લો MCQ એટલે કે આપણો આ છે લેક્ચર છે તે પૂરું થવા જઈ રહ્યું છે. નીચેના પૈકી કોનું 1 મોલારિટી દ્રાવણ સૌથી વધુ અભિસરણ દબાણ ધરાવે છે? અભિસરણ દબાણ ચલે છે સાંદ્રતા. બધાની સાંદ્રતા તમે કહેશો સરખી છે તો ઘટક કણની સંખ્યા જોઈ લે ને ભાઈ. અહીં કેટલા ઘટક કણ છૂટા પડશે? 2, તો એની સાંદ્રતા કેટલી થઈ? 2 મોલારિટી. અહીં કેટલા ઘટક કણ છૂટા પડશે? 3, તો એની સાંદ્રતા 3 મોલારિટી. અહીં કેટલા ઘટક કણ છૂટા પડશે? NH4 thrice 3 અને એક PO4 કેટલા ઘટક કણ છૂટા પડશે? 4. જ્યારે અહીંયા MgCl2 માં કેટલા છૂટા પડશે? 3. તો ક્યાં ઘટક કણ વધારે છે? અહીં. તો એની સાંદ્રતા પણ વધારે છે, તો પછી તેનું અભિસરણ દબાણ પણ વધારે હશે. મિત્રો, આ થયું આજે અભિસરણ દબાણ, આઇસોઓસ્મોટિક, આઇસોટોનિક, હાઇપરટોનિક, હાઇપોટોનિક, તેના દાખલા અને તમામ કોન્સેપ્ટની સાથે અભિસરણના ઉદાહરણો. અપેક્ષા રાખું છું કે તમને સમજાણું હશે, તમને ગમ્યું પણ હશે. ફરી એકવાર કહી દઉં, હજી એક લાસ્ટ વિડીયો બાકી છે જેમાં મને તમને વોન્ટ ઓફ ફેક્ટર સમજાવવાના છે ને ચેપ્ટરના અગત્યના દાખલાઓ આ કોન્સેપ્ટમાંથી પૂછાય છે, જે આપણે સંખ્યાત્મક ગુણધર્મ ભણ્યા ને, અને આ બધા જે સંખ્યા કણની હું જે વાત કરું છું બધું જ હવે મને ત્યાં લેવાનું છે. તો એ વિડીયો ખાસ જોજો. અને ત્યાર પછી આ ચેપ્ટર પૂરું થશે તો મેં તમને કીધેલું છે, પ્રોમિસ આપેલું છે કે નીટના છેલ્લા 10 વર્ષના પ્રશ્નો, JEE ના છેલ્લા 10 વર્ષના પ્રશ્નો અને ગુજસેટના પણ પ્રશ્નો હું તમને કરાવીશ અને ત્યારબાદ ઓફિશિયલી આ ચેપ્ટર પૂરું થશે. જય હિન્દ.